આગળનો પ્રશ્ન છે કે ફીડ સ્ટોક ફોર પ્રોડ્યુસિંગ સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. એવિએશન ફ્યુલ એટલે કે બળતણ, આ હવામાં ઉડતા જે વિમાન ને એ બધા હોય એ બધા માટેનું બળતણ. તો એ બધાને બળતણ બનાવવા માટે જે છે સસ્ટેનેબલ ફ્યુલ બનાવવામાં આવે છે. અને આ સસ્ટેનેબલ ફ્યુલમાં આમાંથી કઈ કઈ વસ્તુ જે છે એ ઉપયોગ બની શકે. ઇન શોર્ટ એવું કહે છે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ બનાવવું હોય તો આમાંથી કોણ કોણ વાપરી શકે. તમને ખ્યાલ હશે કે અત્યારે બાયોડીઝલ આવે છે અને પેટ્રોલની અંદર પણ આપણે ઇથેનોલ જે છે એને બ્લેન્ડિંગ કરીએ છીએ, ઇથેનોલને ઓગળીએ છીએ, 10% ઇથેનોલ ઓગળી દઈએ, 20% ઇથેનોલ ઓગળી દઈએ. તો આવી રીતે કરીએ તો શું થાય કે ભાઈ એટલું પેટ્રોલ ઓછું વપરાય અને આ ફ્યુલ કેવું બને, સસ્ટેનેબલ બને. કારણ કે આ ફ્યુલ જે છે બળતણ, પેટ્રોલ ને ડીઝલ ને આ બધી વસ્તુ એ તો કેવું છે એ ફોસિલ ફ્યુલ છે, એકને એક દિવસ જે છે એ ખતમ થઈ જવાના છે. જમીનમાંથી કાઢવી છે તો એના સ્ત્રોતો મર્યાદિત છે, એક દિવસ ખતમ થઈ જશે. તો એટલે વાત કરી કે ભાઈ સસ્ટેનેબલ, ટકાઉ અત્યારે ઓછું વાપરવી, જેના કારણે આવનારી પેઢી પણ વાપરીએ કે બધું હવે આપણે જ વાપરી નાખશું તો કે આવનારી પેઢી શું વાપરશે. એટલે તો કે એગ્રીકલ્ચર રેસિડ્યુ જે છે એમાંથી એવિએશન ફ્યુલ બની શકે, એમાંથી આવું ફ્યુલ બની શકે. તો કે હા, બની જ શકે ને. તમને ખ્યાલ હશે કે આ જે શેરડીનો કચરો હોય, શેરડીનો કચરો, એમાંથી ઇથેનોલ બનતા હોય છે, બરાબર. એસ્પાયરન્ટ વેબ સિરીઝ જોઈ હોય તો એમાં ઇથેનોલ પ્લાન્ટની વાત કરવામાં આવે છે, બરાબર. ઇન શોર્ટ ન ખબર હોય તો અત્યારે એટલું યાદ રાખો કે આજે બટેકામાંથી એ બની જાય, જ્યાં સ્ટાર્ચનું પ્રમાણ હોય, સ્ટાર્ચનું પ્રમાણ એની અંદરથી જે છે બની શકે. તો શેરડીનું ઓલું હોય કચરો અથવા આખી શેરડી, એમાંથી પણ ઇથેનોલ બની શકે. તો એગ્રીકલ્ચર રેસિડ્યુમાંથી બની જાય. કોર્ન ગ્રેઇન, આજે મકાઈના દાણામાંથી બની શકે. તો કે હા, એમાંથી બની શકે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સ્લજ એટલે કે જે કાદવ જેવી વસ્તુ હોય એ વેસ્ટ વોટર, ખરાબ પાણી હોય, ગંદુ પાણી હોય, એને ટ્રીટમેન્ટ કરી અને હરખું કરીને એમાંથી જે કચરો કાદવ નીકળે સ્લજ, એમાંથી બની શકે. તો કે હા, એમાંથી બની શકે. વુડ મિલ વેસ્ટ, શું કહેવાય, લાકડાની જે મિલ હોય, લાકડા વહોરવાની મિલ, લાકડાની મિલ, એના વેસ્ટ કચરામાંથી બની શકે. ઇન શોર્ટ બધામાંથી બની શકે. આ બધામાંથી જે છે એ ફ્યુલ જે છે એ બની શકતું હોય છે. બધા જવાબ આવશે.